અરવલ્લી જિલ્લામાં આવેલા મોડાસા તાલુકાના ટીટોઈ ગામે આવેલ કુડો રોડ પર પ્રણામી સમાજની શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મગુરુઓની સમાધિ ચોકમાં 200 થી વધારે વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું, જેની અંદર ટીટોઈ સીટ નંબર 2 ના તાલુકા ડેલિગેટ રાહુલ કુમારે 108 પ્રણામી સમાજના યુવા આગેવાન ભરતભાઈ કાપડિયા, જીસીબી ડ્રાઈવર નરસિંહભાઈ, ટ્રેક્ટર ડ્રાઈવર હિતેશભાઈ રાવળ તેમજ 68-22 પરગણાના મહંત શ્રી અને ટીટોઈ શ્રી કૃષ્ણ પ્રણામી રાજ મંદિરના મહંત શ્રી કૃષ્ણદાસજી મહારાજ તેમજ તેમના સુપુત્ર જગદીશભાઈ બાબાજી અને ગામના આગેવાનો ઉપસ્થિત રહી રવિવાર સવારે 200 વૃક્ષોનું વૃક્ષારોપણ કરી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને આવનારા સમયમાં દરેક સમાજના લોકોને તેઓ કહેવા માંગે છે, આ સંદેશ દ્વારા જાગૃતિ લાવવી જોઈએ અને વૃક્ષારોપણ કરવું જોઈએ, જે આપણા દરેક માટે અને આવનારા સમય માટે લાભદાયી છે। રાહુલભાઈએ જણાવ્યું હતું કે અમારા દ્વારા દલિત સ્મશાનમાં 200 થી વધારે વૃક્ષારોપણનો કાર્યક્રમ આવતા અઠવાડિયામાં કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ કાદર ડબરી। આજ રોજ 13/7/2025 દિવસે રવિવાર અમારે પ્રણામી સમાજની ધર્મગુરુની ગાદી આવેલી છે, જેને સમાધિ ચોકથી ઓળખીએ છીએ। અમે આજે 200 થી 250 વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલો હતો અને અમે અમારી ટીમ દ્વારા પૂર્ણ કર્યો। અમારા ટીટોઈ રાજ મંદિરના મહંત શ્રી એવા કિશનદાસજી મહારાજ, યુવા પ્રણામી સમાજના આગેવાન એવા ભરતભાઈ કાપડિયા, વોર્ડ નંબર 11ના પૂર્વ સભ્ય શ્રી વિજયભાઈ સોલંકી તેમજ અણસર ગામના મહંત શ્રી કિશનદેવ મહારાજ અને તેઓના પુત્ર જગદીશભાઈ બાવાજી, અમારી ટીમ તેમજ અમારા જીસીબીના ડ્રાઈવર નરસિંહભાઈ અને અમારા ટ્રેક્ટર ડ્રાઈવર હિતેશભાઈ, અમારી ટીમ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો, તે બદલ અમે મીડિયાના માધ્યમથી ગામજનોને તેમજ સરકારશ્રીને જણાવીએ છીએ કે આ રીતના વૃક્ષારોપણ થતું રહે તો આગામી દિવસોમાં અંદર જે આવનાર સમયની અંદર એક ઉદાહરણ પૂરું પાડ્યું છે। ધન્યવાદ। જય હિન્દ। રોજ સમાધિના સ્થળે ભાઈ શ્રી રાહુલભાઈ જે આપણો ડેલિગેટ શ્રી એમણે ફૂલ ઝાડ લાવી અને અહીંયા વૃક્ષારોપણ કર્યું અને ખરેખર વૃક્ષ વાવો તો જ વરસાદ આવે, એટલે એક ઉમદા કાર્ય કર્યું અને આજે આ સમાધિની અંદર ઝાડવો રોપ્યો છે, એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર। ધન્યવાદ।